બિલીમોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટા બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી 9 કરોડની ઉચાપત કરી 14 લોકો સામે ફરિયાદ। નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે। ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે। આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે। આ તમામ આરોપીઓને પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું। કામ થયા વગરના ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે। તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 9 કરોડથી વધુ સરકારી નાણાંની ઉચાપત કરી છે, જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી। ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। કોર્ટે 25 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ખોટા બિલો તથા ખોટી એફડીઆર રજૂ કરી ઉચાપત ડીબી પટેલ કાર્યપાલક ઇજનેરની કચેરીમાં, જેપી પરમાર અને આરજી પટેલ હિસાબી શાખામાં, રાજેશ કુમાર ઝા વિભાગીય હિસાબની સાથે કામગીરી કરતા હતા, જેમાં તેમના વિભાગીય કચેરી અંતર્ગત હાથ ધરવામાં આવનાર કામોમાં ટેન્ડરની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે ભાવો માંગવાથી લઈને તમામ એજન્સીઓના ભાવો આવ્યા બાદ તેનું એક સરખામણી પત્રક તૈયાર કરવાનું અને તે પત્રક તૈયાર કર્યા બાદ કાર્યપાલક ઇજનેરને સુપરત કરે અને ત્યારબાદ કાર્યપાલક ઇજનેરની મંજૂરી બાદ એગ્રીમેન્ટ અને વર્કર ઓર્ડર કરવાની પ્રક્રિયા રહે છે। તેમજ તે માટે જરૂરી ટેન્ડર મુજબની ટેન્ડર ફી, જામીન અનામતની રકમ અને સિક્યુરિટી ડિપોઝિટની રકમ કચેરીમાં નિયમો અનુસાર જમા કરવાની રહે છે અને તેનું રજિસ્ટર તથા તેને લગતા દસ્તાવેજો સાચવવાની જવાબદારી પણ આ કર્મચારીઓને નિભાવવાની રહે છે। તમામ એજન્સીઓ એટલે કે એજન્સી જેમણે તેમના પક્ષે ટેન્ડર મંજૂર કર્યા બાદ જરૂરી સિક્યુરિટી ડિપોઝિટ ભરીને કરારખત કરી ટેન્ડર મુજબ કામગીરી કરવાની હોય છે, પરંતુ તેવી કામગીરી ન કરી એકબીજાના મેળા પીપણામાં ખોટા બિલો તથા ખોટી એફડીઆર રજૂ કરી અનન્ય ચૂકવણી મેળવીને સરકારની નાણાંની ઉચાપત કરી છે। પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુલ 5 સરકારી કર્મચારીઓ અને 5 કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને 9 કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે। વધુ તપાસ ચાલુ છે। કેટલા લોકોની ધરપકડ થઈ છે, કેટલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ? 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને કુલ 10 આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવી છે। કેટલા કરોડોની છે? હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે। પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે, જે કામો થયેલા નથી અને પૂર્વ બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવે છે।